સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી તરફથી અને કલરો સંસ્થા સાથે આજે આ નર્મદની જન્મજયંતિ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં આપ સર્વેનું સ્વાગત છે. આપણા માટે ગૌરવની પ્રથમ તો એ વાત છે કે નર્મદની ધરતી પર આપણે આપણું જીવન ગુજારી રહ્યા છે. આપણા માટે ખરેખર ગૌરવની વાત છે. અને બીજી ગૌરવની વાત એ છે કે આ શહેરની અને ગુજરાતની અગ્રગણ્ય એજ્યુકેશનના ફિલ્ડમાં કાર્યરત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના હોલમાં આ કવિ નર્મદની જયંતિની શતાબ્દી 192મી જન્મ જયંતિ અહીં આપણે સર્વે સાથે ઉજવી રહ્યા છે. આપ સર્વેને વિદિત હશે કે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી 112 વર્ષ જૂની સંસ્થા છે અને એ જ સંસ્થા હેઠળ અમે છેલ્લા 11 વર્ષ પર પરફોર્મિંગ આર્ટની કોલેજ ચાલુ કરી શક્યા. એ બીજી અમારા માટે ગૌરવની વાત છે કે વડોદરા અને મુંબઈની વચ્ચે આ એકમાત્ર ડિગ્રી કોલેજ છે અને એ કોલેજના કલાકારો આજે અહીં ભાગ લઈ રહ્યા છે. એ પણ અમારા માટે ગૌરવની વાત છે. આપ સર્વેને ફરીથી અહીં સ્વાગત કરતા હું આનંદ અનુભવું છું. થેન્ક યુ વેરી મચ. આપ સૌ સામેલ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત. માનવ કલરવ અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી. મિત્રો, કવિ નર્મદ સુરતના, આપણે સુરતના અને એમનો જન્મજયંતિ ઉજવવાનો એક વિચાર નીતિનભાઈ અને અમને આવ્યો. રાજેશભાઈને વાત કરી, નિકીભાઈને વાત કરી અને રહીશભાઈ તરત જ એક જ દિવસમાં આપના જ લોકલાડીલા રહીશભાઈ એમને એમની પરિકલ્પના આપી દીધી. ઘણો બધો પરિચય કયો છે પણ મને સોગંદ દઈને ના પાડી છે કે આપના રહીશભાઈ, આપના લાડીલા રહીશભાઈ, એટલું જ કહું છું, એમને તૈયાર કરી છે. આપને કલરવની પરિચય એક્ટિવિટીનો જરાક પરિચય કરી લઈએ અને રહીશભાઈને માઇક આપીએ. અમારા તરફથી અમે આટલું જ આપ સૌનું સ્વાગત કરું છું. નીતિનભાઈ, ઓલ આર વેલકમ. થેન્ક યુ. ઘણી વાર મને સવાલ થાય છે કે જદુનાથ મહારાજ માત્ર ધર્મગુરુ છે, એ આપણે જેવા માણસ જ છે, પણ આપણે એમને દેવ બનાવી દીધા છે. અને જદુનાથ મહારાજના લક્ષણ જોઈને તો મને એ નથી સમજાતું કે એ દેવ છે કે દાનવ. સુરત અને મુંબઈમાં કેવા ભક્તો ઉભા કર્યા છે એમણે. કોઈ તેમની પગની રચકટ ચાટે, કોઈ પાણીથી ખડેલા અને ધોતિયાને નીચોવીને પી જાય, તેમનું છાંડેલું ખાવા લોકો દોડા દોડી કરે અને તેમના ચાવેલા 5 સોપારી ખાવા એ સૌભાગ્યની વાત ગણાય.
નર્મદશંકર કહેવાતા કુલીન માણસો પોતાના કુટુંબની કન્યાઓ અને સ્ત્રીઓને મહારાજાઓની સેવામાં સોંપે છે. એમની આ લંપટ લીલાઓને રોકવાનું તો દૂર, પરિવારો એવા તે અંત થઈ ગયા છે કે પોતાની બહેન દીકરીઓનો વારો આવે એની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. વ્યભિચારી ગુરુ બહેન દીકરીઓ સાથે લીલા કરે અને ભક્તો ધન્યતા અનુભવે. શું આ છે આપણો ધર્મ? બજાવે કોણ સુધારા કેરું પડગમ, સેનાની બસ એક છે માથે પાગ, કવિ નર્મદ છે મક્કમ. મોહનરાય, તમે બધા અડચણ ના કરશો. મહિપત રામને સુખેથી જવા દો. એ નર્મદ, આ અમારી જ્ઞાતિની વાતો છે, એની અંદર તમે માથું ના મારો ને તો જ સારું. હા, કેમ ઠેકો લીધો છે આખા સમાજનો તમે? આ ચશ્મા બદલો અને દૂરનું જોતા શીખો. સુધારાનો પવન તેજીથી ફૂંકાઈ રહ્યો છે. આ તમારી પાઘડીઓ સાચવજો, જોજો કામ ઉડી ના જાય. મહિપતરામ, તમારે મોજથી જાઓ પરદેશ. પરત આવશો ને ત્યારે બંદર પર આ બંદો નર્મદ આવશે અને તમારા સ્વાગતમાં 25 માણસોનું જમણવાર કરીશું. આ મોહનરાયના નાકની નીચે. તમે સીધા હું ત્યારે મંદિર જાઉં.
महिम्नः पारन्ते परमविदुषो यद्य सदृशी આ મંદિરની બહાર ઊભો મને શું કરે છે? એણે એક નિબંધ લખ્યો છે. એનું મથાળું બાંધ્યું છે ગુરુઓનો વ્યભિચાર. પોતાના ખર્ચે 800 નકલ છપાવી અને ભક્તજનોમાં વેચી રહ્યો છે. ભાઈઓ ને બહેનો, વાંચો અને વિચારો આજના સમાચાર ગુરુઓનો વ્યભિચાર. નર્મદા શંકર, આ શું માંડ્યું છે? શરમ નથી આવતી આમ ધર્મની વિરુદ્ધ સવાલ કરતા? અધર્મી ક્યાંનો? તન્મન શંકર, જ્યાં જદુનાથ મહારાજ શીખવે છે ને એ જ ધર્મ હોય તો હું નાસ્તિક બોલો. ના, નર્મદ નાસ્તિક નથી. હું જાણું છું. નર્મદે શાસ્ત્રો વાંચ્યા છે અને પચાવ્યા છે. હું ઈચ્છું છું કે પ્રત્યેક હિન્દુ ધર્મનો સાચો અર્થ સમજે. સાચી શ્રદ્ધાની આપણને ગતાગમ નથી તેથી અંધશ્રદ્ધા પાડીએ છીએ. જ્ઞાન મેળવવાની ત્રેવડ નથી તેથી પાખંડ આચરીએ છીએ. જ્યાં જુઓ ત્યાં ધર્મના નામે વિલાસ, જ્યાં જુઓ ત્યાં એશ અને યશી. વાત તો સાચી છે તમારી. અમે ગુરુ જદુનાથ મહારાજને ચરણ છોડી દઈએ પણ પછી તમે ઝાલશો હાથ આ ભક્તોનો. ના, હાથ તો મારે કોઈ બીજાનો ચાલવાનો છે. સાંભળી લો ગણપત શંકર, આ નર્મદા કૂવો નહીં પૂરે. બોલો તો શું એના માવતર આ પતિતાને પાછી ઘરમાં લેશે? હા, કોણ ચાલશે એનો હાથ? પેલો નરહરી તો પાણીમાં બેસી ગયો. અગર કોઈ નથી તૈયાર તો હું ચાલીશ આ વિધવાનો હાથ. બોલવું સાહેબ છે નર્મદા શંકર. તો લે, અમે ચાલ્યો હાથ નર્મદા ગોરી. હે નર્મદ, શાને નાખો છો આ સળગતી અગ્નિમાં હાથ? દાખલો બેસાડવા. જો વિચારને આચારમાં ના મૂકી શકું તો હું ક્યાંનો સુધાર? જેમ લગ્ન પછી ડાહી ગોરીને ભણાવી તેમાં નર્મદા ગોરીને પણ ભણાવીશ. સાચું કહું છું શિવશંકર, ભણેલી સ્ત્રીથી જ સંસાર એક રમણીય ઉપવન બની જાય છે. એ છોડી આની તો મતિભ્રષ્ટ થઈ ગઈ છે. પણ નર્મદા ગોરી, તને તો ખ્યાલ છે ને કે સ્ત્રીઓને વળાપવાની કેમ ના પાડે છે સમાજ? હા, હા, બહુ મોટો ઉપકાર તમારો. તમારા સમાજે સ્ત્રીઓને આપ્યું શું છે? અંજલ લગાડવી, ભૂત વળગવું, સ્ત્રીઓની ડાકણ કરાર દેવો, લગ્નમાં હલકા ફટાણા ગાવા, તો મરણ પર રોવા કૂટવાના કહે છે. શું આ છે સ્ત્રીનું કામ? બાળ લગ્ન કરાવીને સ્ત્રીઓને વિકસવા જ નથી દેવી તમારે. અરે નર્મદા શંકરને ગાળો આપો છો એ પહેલા એમના વિચારો તો સાંભળો. તન્મન શંકર, તમે પ્રથમ તો સ્ત્રીને માણસ ગણો, એને ભણતર આપો, સ્વતંત્રતા આપો, અને પછી જુઓ કે એ ક્યાં પહોંચે છે. અરે પણ સ્ત્રી ભણેલી હોય તો ઘરમાં કલે ના વધે, પછી ના જાય. હા હા, એ સ્ત્રીનો ઉત્થાન કરવાનું લાજ જો. લાભ એ જ કે ભણેલી સ્ત્રી સંતાનોનો સારો ઉછેર કરશે. તમારી જૂની પેઢી તો વહેમોમાં સ્વાહા થઈ ગઈ, પણ જો આજની નારીને આકાશ આપીશું તો કાલે આવનારી પેઢીએ આકાશમાં મુક્ત ઉડ્ડયન કરશે. નર્મદા શંકર, આ બધા કહે છે તમે આગગાડી વિશે અમને પણ સંભળાવો ને કવિ. હવે
બધું હું જ સંભળાવીશ તો આ ભાઈ શું કહેશે? ભાઈ આ ગાડીની કવિતા સંભળાવશો ને? આવો મંચ પર આવો. નર્મદા શંકર, નમસ્કાર. કેમ છો? મજામાં. આગગાડીની કવિતા તો હું પછી સંભળાવીશ, પણ મને વિચાર આવે છે કે પહેલા તમારો ઇન્ટરવ્યુ લઉં. ઇન્ટરવ્યુ તો ઓળખાણ કરાવશો આ બધાને મારી, પણ એની જરૂર જ નથી. હું તો કહેવારનો ઓળખાઈ ચૂક્યો છું. એમાં તો કોઈ શક નથી, પણ તમે આ સામે જુઓ તો ખરા. આ અમારા રાજેશભાઈ, વિનોદભાઈ, અમારા નીતિનભાઈ, ધનંજયભાઈ, કવિ કૃષ્ણ દવે, બધા સરખા વિચારો વાળા, સરખા રસ વાળા સુરતીઓની એક આખી મંડળી કલરવ કરી રહી છે. આ સાર્વજનિક મંડળીને આ નર્મદના જાજા જુવાર. તમને ખબર છે, મારા સમયમાં સુરત અને મુંબઈમાં હું આમ જ લોકોને ભેગા કરતો અને અમે વિવિધ વિષયો પર વાતો કરતા. અમે એને બુદ્ધિવર્ધક સભા કહેતા. આવી જ એક સભામાં અમે એક નિબંધ વાંચ્યો હતો, મંડળી મળવાથી થતા લાભો. મંડળી મળવાથી થતા લાભ, આ પહેલો નિબંધ ગુજરાતી ભાષામાં. સુરતમાં ક્યારેક નાણાવટ તો ક્યારેક ખપાટિયા ચકલા, કદી મુંબઈમાં ભુલેશ્વર તો ક્યાંક વાલેશ્વર, આવી જ સભાઓ થતી રહેતી. અને નર્મદા શંકર, આ ગુજરાતી સાહિત્યમાં તમારું બહુ મોટું પ્રદાન, નિબંધનો પ્રકાર તમે શરૂ કર્યો. કઈ ખાસ નથી, મેં તો બસ મારા સમયને ઝીલ્યો છે મારા સાહિત્યમાં. અમુક વાર આ સમાજને હરીશો બતાડ્યો તો દાંડીઓ પીટીને લોકોને જગાડવાના કોશિશ કરી છે, બસ. એ તો બહુ મોટું કામ. અચ્છા કવિ, આ તમારા સમયના કવિઓ એમ ધર્મગુરુ અને સત્તાની સામે થાય કરા કે પછી ખોળે જ બેસી જાય? ખાલી કહેવાના છે બરાબર સોલ્વ કર્યો. નર્મદા શંકર, આપણે એમ કરીએ, આપણે તમારી જ વાત કરીએ. તમારો જન્મ સન 1833 24 ઓગસ્ટ. આજે પણ 24મી ઓગસ્ટ છે. ખબર છે, એટલે જ તો આવ્યો છું. 192 વર્ષ પછી તમારી સંગાથે જન્મદિન ઉજવવા. સન 1833 24 ઓગસ્ટે બદલાઈ રહેલા જમાનામાં મારો જન્મ થયો. નજરની સામે જૂનો જમાનો હતો અને નવો જમાનો મારા વિચારોમાં આકાર લઈ રહ્યો હતો. સુરત અને મુંબઈ વચ્ચે જ મારું જીવન વીત્યું. સુરત મારો પ્રેમ અને મુંબઈ મારો મંચ. સુરતમાં આમલી રાનમાં મારા ઘરનું નામ સરસ્વતી મંદિર. અને એના દરવાજે તમે આરસની તકતી પર કોતરાવ્યું હતું પ્રેમ અને શૌર્ય. હવે સૌને હૈયું ચીરીને તો બતાવાય નહીં ને કે લેવા આજ શું લખ્યું છે, એટલે દરવાજે જ લખાવ્યું પ્રેમ અને શૌર્ય. પ્રેમ હોય તો આવ, શૌર્ય હોય તો આવ, નહીં તો રામ રામ. સુરત તમારો પહેલો પ્રેમ નહીં? હા, સુરતની ચડતી પડતી મેં બરાબર જોઈ. તાપી દક્ષિણ તત સુરત મુજ ઘાયલ ભૂમિ. ક્યા વાત! મને ઘણું અભિમાન ભોય મેં તારી ચૂમી. અને અમુક વાર એમ પણ કેવું પડ્યું કે આતે શા તુજ હાલ સુરત સોનાની મૂરત. આતે શા તુજ હાલ સુરત સોનાની મૂરત. થયા પુરા પે હાલ સુરત તુજ રડતી સુરત. નર્મદા શંકર, આજે આ મારા રસિક સુરતીઓ, એમને તમારા જ મોડે, તમારી જ અદામાં તમારા જીવન વિશે જાણવું છે. એમ વારું તો સુરતીઓ સાંભળો, આ તમારા શહેરનું હું પણ એક કેરેક્ટર હતો છું. તમને ખબર છે, મારા ઘરના માથે જેટલા નડિયા હતા ને એટલા મારા દુશ્મનો હતા. પણ મને ક્યારેક પણ મારી ટીકા કરવા માટે મારા દુશ્મનોની જરૂર નથી પડી. મેં મારી પૂરતી ટીકા જાતે જ મારા લખાણોમાં કરી લીધી છે. અને વખાણ અત્યારે તમે કરો છો. અને સાચું કહું ને તો મારા સમયમાં પણ મારા વખાણ કરવા માટે પણ મને કોઈની જરૂર ના હતી. હું જ મારો પહેલો પ્રશંસક.
મારું સારું નરસું મેં બંને જોયું છે અને એને શબ્દ ચોર્યા વગર લખ્યું છે, આલેખ્યું છે. મારા પુસ્તકોમાં શબ્દદેહે જેવો છું એવો જ તમારી સામે રજૂ થયો છું. અને પછી પણ જોવો હોય તો આ તમારી સામે જ ઊભો છું. આ 5 હાથનો નર્મદ, આ માથે 4 આંગળા પાઘડીના ઉમેરી લેજો. ક્યા વાત હે, વાહ વાહ વાહ. વીર સત્ય ને રસિક ટેકીપણું અરી પણ ગાશે દિલથી. ઝંખના ને ઝંઝાવાતથી ભરેલા તમારા જીવનમાં નર્મદા શંકર તમે કલમ ક્યારે ઉપાડી? નાનો હતો ત્યારે બહુ ડરપોક હતો. માની સોળમાં છુપાઈ છુપાઈને જ મોટો થયો. પણ જેમ જેમ સમજ આવી એમ આસપાસ જોતો ગયો. સમાજમાં ચારે કોર વહેમ, કુસંબ, કુરિવાજો, બાળ લગ્નો, વિધવા વિવાહ નિષેધ, ગુરુઓનો વ્યભિચાર, લોકોમાં વ્યાપેલ દંભ અને પાખંડ, જ્ઞાન અને જ્ઞાતિ વખતે સાવ ઉદાસીનતા, જ્ઞાતિના આભડ છેડ, બસ બધીઓનું સામ્રાજ્ય હતું. અને આ બધા સામે લડવા માટે એક ગરીબ બ્રાહ્મણ પાસે તલવાર તો ક્યાંથી હોય, એટલે મેં કલમ ઉપાડી. ક્યા વાત, ક્યા વાત. તો કલમ ઉપાડી, પણ તમે નર્મદા શંકર કવિતા કેવી રીતે શીખ્યા? કવિતા તો મને છે ને બહુ વહેલો ખ્યાલ આવી ગયો હતો કે આ ભણવું, કમાવું અને લગ્ન કરવા એ તો સૌ કરે, પણ મને સાચો આનંદ આવે છે કવિતા કરવામાં. શું છે એમ પદ જોડી કરતો. એક દિવસ સુરતમાં ચોકના મેદાનમાં ભરૂચના કવિ મનમોહનદાસ અને અમદાવાદથી આવેલા કવિ દલપતરામને સાંભળ્યા અને મને થયું કે આવા પદ તો હું પણ જોડી શકું. પણ પછી ખબર પડી કે કવિતા કરવા માટે અને પદ જોડવા માટે તો પિંગળ આવડવું જોઈએ, છંદ આવડવા જોઈએ. પણ એ શીખવે કોણ? આખરે ભરૂચના કવિ મનમોહનદાસને પત્ર લખ્યો. કાંઈ જવાબ ના આવ્યો. દલપતરામ પાસે તો અપેક્ષા રખાય એવું હતું જ નહીં, એટલે એમને પત્ર લખવાનું માંડી વાળ્યું. પછી પુસ્તકોની શોધમાં દર ભટક્યો. આખરે એક કડિયા પાસે એક પુસ્તક મળ્યું. સાંભળજો હા. પણ આ કડિયાને ભજનોનો શોખ હતો. એના ગુરુએ એને એક પુસ્તક આપેલું, છંદ રત્નાવલી. પણ એ કડિયો મને પુસ્તક ઘરે નહીં લઈ જવા દે. એટલે એ કામથી આવે પછી એના ઘરે બેસીને હું એ પુસ્તકની નકલ કરતો. અને આમ હું છંદ અને કવિતા શીખ્યો. અને શીખ્યો તો એવું શીખ્યો કે 23 વર્ષની ઉંમરે ગુજરાતી ભાષામાં છંદનું પહેલું પુસ્તક કાઢ્યું, પિંગળ પ્રવેશ. ક્યા વાત. જી હા મિત્રો, 1857માં એ પિંગળ પ્રવેશ પુસ્તક છપાયું ત્યારે એ ગુજરાતી ભાષાનું છંદનું પહેલું પુસ્તક હતું. એનું અવલોકન કરતા દલપતરામે એમ 1957ના બુદ્ધિ પ્રકાશમાં લખેલું કે કવિતાની રીત જાણવાનો ગ્રંથ ગુજરાતી ભાષામાં આજ સુધી કોઈએ બનાવેલો જાણ્યો નથી. તે હાલ ભાઈ નર્મદા શંકરે બનાવીને છપાવ્યો છે. દેખીતું છે એ પુસ્તક બનાવતા તેને ઘણી જ મહેનત પડી હશે અને એ વિષયનું પુસ્તક ગુજરાતી ભાષામાં વહેલું થયું છે. આમ ને આમ કવિતા શીખ્યો. એના 3 વર્ષમાં તો મારી ખ્યાતિ આસમાને ચડી. પણ વચ્ચે જરા દલપતરામને અડી નહીં? નડી તો નહીં પણ સહેજ અડી તો ગઈ. તમારા અને દલપતરામના સંબંધો વિશે આ લોકોને વાત કરો, એમાં મજા પડશે. તો સુરત, મુંબઈ અને અમદાવાદમાં દલપતરામનો કવિ સમ્રાટ તરીકે એકાધિકાર હતો. હવે મેં કવિતા કરવાનું શરૂ કર્યું. એના 2 વર્ષમાં તો કવિતાના ચાહકોમાં 2 ભાગ પડી ગયા. કોઈ કહે નર્મદ શ્રેષ્ઠ તો કોઈ કહે દલપતરામ ઉત્તમ. અને એક વાત, મુંબઈમાં એક અખબારમાં તો એવો કાર્ટૂન છપાયો હતો કે આ બંને ભૂદેવો એકબીજાની ચોટલી ખેંચીને લડી રહ્યા છે. લોકોને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો કે જો દલપતરામ મોટા છે અને હું વયમાં અને અનુભવમાં બંનેમાં નાનો છું, પણ ક્યારેક એમના ચાહકો તો ક્યારેક મારા ચાહકો અવિવેક કરી અમારા બંને વચ્ચે અનબનાવ કરાવતા રહેતા. આખરે એક દિવસ મેં દલપતરામને મારા ઘરે નિમંત્ર્યા. અસલ બાસુદી અને પૂરી ખવડાવ્યા અને મેં કહ્યું કે જો દલપતરામ, તમારી કવિતા અલગ છે, મારી કવિતા અલગ છે. તમે પ્રાચીનોમાં છેલ્લા છો, હું અર્વાચીનોમાં પહેલો છું. લોકો ભલે જે પણ કે આપણી 2 વચ્ચે લડાઈ નથી. સરસ, તો થઈ ગયું ને સમાધાન? અરે એમ ક્યાંથી થાય સમાધાન? દલપતરામ થોડાક જ દિવસ પછી આ બોટમાં બેસી મુંબઈથી અમદાવાદ પરત ફરતા હતા ત્યારે કોઈકે એમને પૂછ્યું, બસ ને આ મૂંછ નીચી કરાવીને બાસુદી પૂરી ખાઈ આવ્યા ને, થઈ ગયું ને સમાધાન?
દલપતરામ કહે ધૂળ પડે એ બાસુદી પર. અરે આમ ને આમ હું કવિતા શીખ્યો. ક્યાં તો તમારી ગુજરાતી ભાષા, તમારી લખેલી ગુજરાતી ભાષા, તમે પોતે જ એક જગ્યાએ લખેલું કે મારા સમયની જાણવા જોગ નમૂનામાંની એક ભાષા છે. ચોક્કસ આર્કાઇવલ અને હિસ્ટોરિકલ વેલ્યુ છે. નર્મદની વાત કર્યા વગર આજે ગુજરાતી સાહિત્યની વાત માંડી જ ન શકો. પણ મને સવાલ એ થાય છે કે આ બધામાં તમારો નિર્વાહ કેવી રીતે થતો? કવિતા વાંચવાના કે ભાષણો કરવાના તમને પૈસા મળતા ખરા કે? એવી ગોઠવણો દલપતરામ કર્યા કરતા કે એમને પૈસા મળતા રહે, પણ હું કવિતા વાંચવાના પૈસા ન લેતો. વારસામાં 6000 નું દેવું મળેલું, તેથી 20 વર્ષની ઉંમરે શિક્ષકની નોકરી લેવી પડી સુરતમાં. તે મુગલી સરાથી હોડીમાં બેસીને સામે કાંઠે તાળ વાળી અને ત્યાંથી ઘોડો પકડીને નદી કાંઠે રાંદેર પાછલી ઓલીમાં સવારે 80 વિદ્યાર્થીઓને ભણાવતો અને પછી બપોરે તાપીમાં તુબાકો મારીને નહાતો અને થાકીને આવીને ઓરડીમાં સૂઈ જતો. હું એક દિવસ આવી રીતે સૂતો હતો ત્યારે ત્યાં અંગ્રેજી ઇન્સ્પેક્ટર ગ્રેહામ આવ્યા. આમ તે કેમ ચાલે? આમ તમે ઊંઘી રહો તો છોકરાઓના અભ્યાસનું શું? તમને છોકરાઓના અભ્યાસની એટલી જ ચિંતા હોય તો એમની પરીક્ષા તમે પોતે જ લઈ લો. પછી ગ્રેહામે સવાલો પૂછ્યા, છોકરાઓએ કડકડાટ જવાબો આપ્યા અને ગ્રેહામ સાહેબે અભિભૂત થઈને કહ્યું, છોકરાઓ, આવા શિક્ષક બીજી વાર નહીં મળે. એમનો જેટલો લાભ લેવાય એટલો લઈ લો. અચ્છા, તો શિક્ષક તરીકે તમે આમ સરસ સેટ થઈ ગયા, નહીં? એમ ક્યાંથી સેટ થવાય? કશે સ્થિર થવાય એવો સ્વભાવ જ ના હતો. ત્યારે મારું મન છે ને કવિતામાં લાગેલું રહેતું અને ત્યારે આ સ્કૂલના છોકરાઓ સાથે માથું ફોડવું દુરસ ના લાગતું. એ શું 10:30 થી 5 લગ આખો દિવસ કામ એમાં કવિતા ક્યાંથી થાય? આખરે 1858માં 23 નવેમ્બરે 24 વર્ષ અને 3 મહિનાની ઉંમરે છું. નોકરી છોડતી વખતે નિર્વાહનો બંદોબસ્ત કરેલો? વિચાર્યું તો હતું કે આપણા શાસ્ત્રોની ગુજરાતી ભાષામાં કથા કરવી અને એની દક્ષિણા લેવી અને મુંબઈની રંગભૂમિ માટે નાટકો લખી એમાંથી પુરસ્કાર મેળવવો. અન્ય સમયમાં વિદ્યાભ્યાસ કરી સુધારાઓના ભાષણ આપવા. પણ ક્યાંકથી ખાસ આવક ન થઈ. અમુક વાર 4 આનાના દૂધ પૌવા પર જીવવું પડે તો અમુક વાર ઘરના માણસો માંદા હોય અને એની દવા કરવાના પૈસા ના હોય. માથા પર કરજનો અસહ્ય બોજો હોય અને અમુક વાર હૃદય ચીરી નાખે એવી વેદનાનો અનુભવ થાય. પણ એ ટેક કે કોઈની સામે લાચાર થઈને ઝાંચવું નહીં અને લીધેલું વ્રત મૂકવું નહીં, લાગ લગાટ 24 વર્ષ એ ટેક રાખી. ધન્ય છે નર્મદા શંકર. કદાચ એટલે જ કવિતા તમને વશ થઈ. કવિતા જેને વશ થાય એ કવિ ક્યાંનો? જે કવિતાને વશ થાય એ કવિ સાચો. ક્યા વાત, બહોત અચ્છે, બહોત અચ્છે. વાહ વાહ વાહ. હવે જ મેં મારી એક કવિતામાં લખ્યું છે, સુરત તું જરડતી સુરત. તો લોકોને લાગે છે કે મેં સુરતીની વાત કરી છે, સુરતની વાત કરી છે. અમુક વાર લોકોને લાગે છે કે મેં મારી કવિતામાં ગુજરાતની વાત કરી છે, જય જય ગરવી ગુજરાત. પણ સાચું કહું ને તો મારા હૈયે તો હંમેશા હિન્દુસ્તાન જ હતું. અને આ હિન્દુસ્તાન સેંકડો દેશી રજવાડાઓમાં વહેંચાયેલું હતું અને જ્યારે દેશ શું એનો કોઈને ખ્યાલ પણ નહીં હતો ને ત્યારે આ સ્વદેશાભિમાન શબ્દનો પહેલો પ્રયોગ પણ મેં જ કર્યો હતો. બિલકુલ, સ્વદેશ અભિમાન. જ્યારે રજવાડાઓ હતા, જ્યારે દેશ એટલે શું એ કોઈ કલ્પના નહોતી, એ સમયે નર્મદે પહેલી વાર સ્વદેશાભિમાન શબ્દનો ઉપયોગ કર્યો. ગુજરાતી ભાષાને તમે જ લાગણી શબ્દ આપ્યો, ગુજરાતી ભાષાને જોશો શબ્દ તમે આપ્યો. તમે લખ્યું કે હું સુધારાનો કડખેદ છું, છતાં તમારા જીવનકાળમાં તમને કદાચ જોઈએ એટલી સફળતા ન મળી. વારંવાર તમારી આશ તૂટી, ત્યારે ખેદ પણ થયો હશે. મને લાગે છે કે મારી આશા બહુ નાની અને પવિત્ર હતી.
જો હું ક્યારેક જીત્યો નથી તો ક્યારેક હાર્યો પણ નથી. મેં મારી એક કવિતા છે હિન્દુઓની પડતી, એમાં મેં લખ્યું છે, આશ ફળે ન કેમ મુખી મિથ્યા સિદ્ધ દેવી, આશ ફળે ન કેમ મુખી મિથ્યા સિદ્ધ દેવી, ફળે નહીં જો આશ છતાં કોશિશ કર એવી, ફળે ન જન્ને તોય ફળે તે ના વારસને, ફળે ન જન્ને તોય ફળે તે ના વારસને, ફળે ન તન્ને તોય ફળે તે ના વારસને. બાળ લગ્ન નહીં થાય સ્વયંવરથી પરણાશે, બાળ લગ્ન નહીં થાય સ્વયંવરથી પરણાશે, સમજુ સ્ત્રીથી બાળ સુગડ રીતે ઉછરાશે, નાત બંધનો તૂટે પરસ્પર જમવું થાશે, મૈત્રી વધશે તેમ સંપથી બહુ રહેવાશે, જશે જનો પરદેશ નવું ત્યાં જઈને જોશે, આવીને નિજ દેશ શોભતું કરશે હોશે, તડશે જાતિ ભેદ પંથ પાખંડી ઘટશે, એક ધર્મના સર્વ હિન્દુઓ ત્યારે બનશે, એક ધર્મના સર્વ હિન્દુઓ ત્યારે બનશે. તમારા સમયમાં તો તમારી આશ નથી જ ફળી, પણ લાગે છે આજે પણ એ આશા હજુ પૂરેપૂરી સાકાર નથી થઈ. છતાં આનંદ એ વાતનો છે કે એક સાચા સુરતીની, અમારા સૌની ઓળખના પ્રપિતામાં કહેવાવું એવી તમારી ઓળખ હતી અને એવી મસ્ત જિંદગી તમે જીવી ગયા. હવે બીજું તો શું કહું, મારી 4 પંક્તિઓ યાદ આવે છે. હોય કોઈ હાલે મસ્ત, હોય કોઈ માલે મસ્ત, હોય કોઈ વિશાલે મસ્ત. વિશાલ એટલે પ્રેમિકા સાથેનો મિલન. હોય કોઈ હાલે મસ્ત, હોય કોઈ માલે મસ્ત, હોય કોઈ વિશાલે મસ્ત, આ તમારો સુખ્યો નર્મદ તો ખ્યાલે મસ્ત. ક્યા બાત! કોઈને નશાનો નશો, કોઈને પૈસાનો નશો, કોઈને ઈશ્કનો નશો, પણ નર્મદને એના વિચારોનો, એના ચિંતનનો નશો જીવનભર રહ્યો. હવે આ બધાનો નર્મદ નશો ઉતરી જાય એ પહેલા પેલી આંખ ગાડી વાળી કવિતા સંભળાવી જ દો. તમે હાજર છો તો તમે નહીં સંભળાવો? ના ના, હું વચ્ચે ભકચુક ભકચુક કરીશ. ચાલો ત્યારે. તો નર્મદના પિતા મુંબઈ નોકરી કરતા અને માતા સુરત રહેતી, એટલે મુંબઈ સુરત અવર જવર રહેતી. વંદે ભારત નહોતી, ફ્લાઇંગ પણ નહોતી. એવા સમયમાં મુંબઈ આગબોટ જતી, પણ નર્મદ અને એના માતા બંનેને આગબોટમાં જીવ ઢોવાય એટલે બંને ચાલતા ચાલતા મુંબઈ જવાનું પસંદ કરતા. જી હા, એ સમયે લોકો સુરતથી ચાલીને મુંબઈ જતા. આ પગપાળા પ્રવાસ ટોળી બનાવીને થાય, લૂંટારાઓનો ભય એટલા માટે. મુંબઈ પહોંચતા 14 દિવસ થાય એવું નર્મદે લખ્યું છે. હવે મૂળ વાત આવે છે. 1833માં નર્મદનો જન્મ અને 1854માં ટ્રેન શરૂ થઈ. રેલવે બની રહી હતી ત્યારે લોકોમાં ખાસો વિરોધ પણ હતો. એને કાળું પશુ અને રાક્ષસી પશુ, આગ ઓકતું પશુ અને કોલસા ખાતું પશુ ને આવા શબ્દો વપરાતા. અને ખાસ તો તાપી અને નર્મદા જેવી પવિત્ર નદીઓ ઉપરથી પુલ બાંધ્યા એટલે લોકોની લાગણી દુભાઈ હતી. તો એ સમયે નર્મદા શંકરે એક કવિતા લખી છે. વિસ્મયથી શરૂ થઈને વિસ્ડમ પર પૂરી થતી આ કવિતા તમને એમની જ હાજરીમાં સંભળાવવાની કોશિશ કરું છું કે ભગચુક 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 ભગચુક, ખસો ખસો રે બાજુ આવો, જુઓ જુઓ રે પેલું ઘેલું પશુ જંગલી. ગાડીને પશુ જંગલી કહે છે કે ખસો ખસો રે. રેલવે લાઈન પર લોકો જોવા ઊભા હોય, ખસો ખસો રે બાજુ આવો, જુઓ જુઓ રે પેલું ઘેલું પશુ જંગલી, ખૂબ હાંફતું ફૂ 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 કરતું, વરાળ કાળે ચી નાદે ચીસ પાડતું, હાંફ કાઢતું ફૂ 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 ફૂ, સાવધ કરવા મુકામ પરના રખે વાળને, બેસનારને જોનારાને કે હું આવું આવું છું હું, સાવધ રહેજો. થપ 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 ધપ 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 ખરર ખરર સર સર. લોઢાના પુલ, નવા બ્રિજ બનેલા. લોઢાના પુલ કારીગરીના કમાન ઉપર બંધાયેલા, વળી કો માર્ગ પહાડ વચ્ચે ખોદી કાઢ્યા, કરવતથી બહુ સફાઈથી તે કાપ્યા લાગે. જાય ટનલમાં, ટનલો બનેલી કે જાય ટનલમાં પશુ જંગલી ચી કરીને, અંધારું ઘન અજબ પમાડે ને પલભરમાં અજવાળું તો પાછું આવે. આહા, કેવું વિસ્મય કરતું. ભગચુક 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 ભગચુક. સિગ્નલ રાતી રસ્તે કહેતી ઊભા રહેજો. સિગ્નલ રાતી રસ્તે કહેતી ઊભા રહેજો, સિગ્નલ લીલી કહે છે જાઓ સંભાળીને હળવે હળવે. ભગચુક 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 ભગચુક
બેસનારને પવન મજેનો દિલ પર લાગે, હા બેસનારને પવન મજેનો દિલ પર લાગે, તન મન ઉપર થાય અસર બહુ, હરખ હરખમાં લહેરે ઊંઘે સહુ પ્રવાસી, કરી સવારી એક જગાથી બીજી જગા પર, કામ કાજ પર મોજ મારવા થોડા પૈસે ત્રીજા વર્ગે, બેજ પાઈમાં લોકો કરતા સેલ સપાટા, જરૂર પડેથી એક તાસમાં 60 માઇલનું અંતર કાપે કદી ન થાકે, કેવું દોડે તેમ છતાંય બેસનારનું પાણી ન ઉછળે, એવું દોડે ઝૂલતું ઝૂલતું ભર્યું ભર્યું આ રૂડું પસુડું, માનવ જાતે બુદ્ધિ જોડી ઘણી મહેનતે ઘણા જ પૈસે ઉપજાવ્યું છે, માનવ જાતે બુદ્ધિ જોડી ઘણી મહેનતે ઘણા જ પૈસે ઉપજાવ્યું છે, એ જોઈને આંખો ફાટે ધન્ય ધન્ય છે માનવ તુજને, ભગચુક 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 ભગચુક. હવે જોજો, હવે વિષ્ણમ તરફ જાય છે. લાભો મોટા દેશાટણથી વ્યાપારોથી એક દેશની વસ્તુઓ ને રીત રિવાજો વેગે બીજા દેશમાં આવે, કે એક દેશની વસ્તુઓ ને રીત રિવાજો વેગે બીજા દેશમાં આવે, વિદ્યા હુન્નર વધે બહુ જ્યાં અછત હોય ત્યાં સંપત પહોંચે, સંપ વધે ને સુખદાયી સંપર્ક વધે. નર્મદ કહે છે કે સંપ વધે ને સુખદાયી સંપર્ક વધે, લોક દેશમાં ભમતા રહેશે રમતા રહેશે, પ્રવાસ વધશે ધંધો વધશે, આમ લોકમાં થાય એકતા, ધરા હવાને બોલી ના ને વિચાર ના પણ તફાવતો સૌ જતા રહે, ને એક મેકનું જોઈ જોઈને વહેમ ઉખાડે રીત સુધારે, તેને સારું પરમ પ્રભુએ, તેને સારું પરમ પ્રભુએ જેમ્સ વોટને કરી પ્રેરણા, તેને સારું પરમ પ્રભુએ જેમ્સ વોટને કરી પ્રેરણા, જેણે બુદ્ધિ ઘણી વાપરી વરાળ બળને ઘણીક રીતે યંત્રો મધ્યે લાગુ પાડ્યું, જય જય ગાઓ સૌજન આજે ગુણગુણ ગાઓ, પરમ પ્રભુએ જેમ્સ વોટને કરી પ્રેરણા, ભગચુક 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 ભગચુક, ફૂ 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 વરાળ કાઢતું તક 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 તક. તો નર્મદા શંકર, મારી ઈચ્છા એવી છે કે આજે અમારા સુરતના, અમારા ગુજરાતના, આજે તો અમદાવાદથી કવિ આવ્યા છે, વડોદરાથી કવિ આવ્યા છે, અમારા સમયના કવિઓ છે, અને એ કવિઓની સાથે મુલાકાત કરાવવાની મારી ઈચ્છા છે. કલાકાર પણ છે અમારા સુરતના, બહુ મજાના એક મેહુલ સુરતી નામના સંગીતકાર છે, એમણે તમારા કેટલાક ગીતો સ્વરબદ્ધ કર્યા છે. તો મારી ઈચ્છા છે કે તમારી ઉપસ્થિતિ હોય અને આ કલાકારો કવિઓએ તો તમારી રચનાઓથી પ્રેરાઈને એક એક રચના લખી છે. તો આપણે થોડુંક પાછળ સ્થાન લઈએ અને એમને આવકારી. આ વ્યવહાર થાય એટલી વારમાં કવિ કિરણ ચૌહાણ, તો જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીશું. કવિ કૃષ્ણ દવે, કવિ ભરત ભટ્ટ પવન, કવિ કિરણસિંહ ચૌહાણ, જ્યારે ગુજરાત રાજ્ય પણ નહોતું, ગુજરાત રાજ્યની સ્થાપના થઈ 1960માં, એ પહેલા મુંબઈ રાજ્યમાં બંને સંમેલિત હતા. એ સમયે ગુજરાતની એક અલગ ઓળખાણ થાય એવું એક ગીત લખ્યું, અને એ ગીત આપણે નર્મદા શંકરને સમર્પિત કરીએ. આદિત્ય નાયક માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. અને
સ્કોપાના વિદ્યાર્થીઓ આ પ્રસ્તુતિ કરશે. जय जय गरवी गुजरात, जय जय गरवी गुजरात, दीपे अरणु परभार, दीपे अरणु परभार. जय जय गरवी गुजरात, जय जय गरवी गुजरात, दीपे अरणु परभार, दीपे अरणु परभार. ध्वज प्रकाश श्री झलक सुंदी प्रेम शौर्य अंकित. तू भणव भणव निज संतति सोने प्रेम भक्ति नीरे. ध्वज प्रकाश से झलक सुंदी प्रेम शौर्य अंकित. तू भणव भणव निज संतति सोने प्रेम भक्ति नीरे. ऊंची तुझ सुंदर जात, जय जय गरवी गुजरात. ऊंची तुझ सुंदर जात, जय जय गरवी गुजरात. जय जय गरवी गुजरात, जय जय गरवी गुजरात. दीपे अरणु परभार, दीपे अरणु परभार. उत्तर माँ अम्बा माँ, पूरब माँ काली माँ. उत्तर माँ अम्बा माँ, पूरब माँ काली माँ. छे दक्षिण दिशा करंत रक्षा कुंतेश्वर महादेव. ये सोमनाथ ने द्वारकेश के पश्चिम के राधे. छे दक्षिण दिशा करंत रक्षा कुंतेश्वर महादेव. ये सोमनाथ ने द्वारकेश के વાહ વાહ વાહ, ક્યા વાત. જય જય ગરવી. તો નર્મદ ને આપણે કદાચ આપણે સુરતવાસીઓ છીએ, પરંતુ એનો પૂરેપૂરો અભ્યાસ, એનો પૂરેપૂરો નિચોડ કદાચ આપણે કાઢી શક્યા નથી. હી વોઝ ધ ફર્સ્ટ ગુજરાતી કે જેણે શબ્દકોશ ગુજરાતી ડિક્શનરી બનાવી. ગુજરાતી ડિક્શનરી એના જીવનભરનું રોજ થોડા 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 શબ્દો એકઠા કરીને વર્ષોની મહેનત પછી નર્મકોશ બનાવ્યો. આજે જેટલા પણ કોશ છે એ બધા કોશના પાયામાં નર્મદનો કોશ છે. ગુજરાતી ભાષામાં છંદનું કામ શરૂઆત દલપતરામે કરેલી, પણ પહેલો છંદનો ગ્રંથ નર્મ પિંગળ એ એમણે પ્રગટ કરેલો 1856-57ની સાલે. ગુજરાતી ભાષામાં પહેલો વિશ્વનો ઇતિહાસ 5 ભાગમાં લખીને, એ જમાનામાં જ્યારે ગૂગલ નહોતું, જ્યારે બીજી કોઈ લાઇબ્રેરી નહોતી, એવા સમયે વિશ્વનો ઇતિહાસ અને વિશ્વની ભૂગોળ એ એમણે એમના સમયમાં લખી. હજારો નિબંધ, હજારો લેખ, સંખ્યાબંધ નાટકો, કવિતાના 6 ભાગ નર્મ કવિતાના. આ બધું જ આપણી એક બહુ જ મોટી જેને કહેવાય વિરાસત છે, સંપત્તિ છે. અને કદાચ ગુજરાતી ભાષાની આત્મકથાઓમાં જે સૌથી મોખરે, સૌથી પ્રથમ કહી શકાય એવી આત્મકથા મારી હકીકત, આત્મકથા લખવાનો ચાલ પણ કદાચ નર્મદે જ શરૂ કર્યો એમ કહી શકાય. તો અર્વાચીનોમાં આદ્ય તરીકે આપણે એમને ઓળખીએ છીએ. તો એમના સન્માનમાં કવિ કિરણસિંહ એક કવિતા લખીને લાવ્યા છે. નર્મદ ના શબ્દોની પ્રેરણા લઈને એમાંથી એક અનુસર્જન કર્યું છે. તો નર્મદા શંકરની હાજરીમાં એ કવિતા પ્રસ્તુત કરશે કવિ કિરણસિંહ ચૌહાણ. વીર કવિ નર્મદની પંક્તિ ઉપર એક નવી રચના. એમની કઈ પંક્તિનો મેં ઉપયોગ કર્યો છે એ હું હમણાં નથી કહેતો, કવિતા દરમિયાન તમને જ ખ્યાલ આવશે કે તિરંગો ઓઢી લેવાનું સ્વપ્ન આંખમાં જાગે,
તિરંગો ઓઢી લેવાનું સ્વપ્ન આંખમાં જાગે, જીત અમારી જીદ છે એવું અંદરથી જો લાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે. કે તિરંગો ઓઢી લેવાનું સ્વપ્ન આંખમાં જાગે, જીત અમારી જીદ છે એવું અંદરથી જો જાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે. ને ખુલ્લી પાંપણથી જ્યારે સર્જાશે ભયનો ઓળો, ખુલ્લી પાંપણથી જ્યારે સર્જાશે ભયનો ઓળો, શત્રુને લાગે કે હમણાં છૂટશે આગનો ગોળો, તગતગતી આંખો એને કોઈ મિસાઈલ લાગે, યાહોમ કરીને પડો ફતેહ છે આગે. ને હથિયારો બીજાએ બનાવ્યા આપી શકે છે ધોખો, હથિયારો બીજાએ બનાવ્યા આપી શકે છે ધોખો, જાતે જે કંઈ વિકસાવ્યું હો એનો રૂઆબ નોખો. વાહ ક્યા બાત હે. કે હથિયારો બીજાએ બનાવ્યા આપી શકે છે ધોખો, જાતે જે કંઈ વિકસાવ્યું હો એનો રૂઆબ નોખો, ને આપણી હિંમત સામે એના શસ્ત્ર વામણા લાગે. કે આપણી હિંમત સામે એના શસ્ત્ર વામણા લાગે, યાહોમ કરીને પડો ફતેહ છે આગે. તિરંગો ઓઢી લેવાનું સ્વપ્ન આંખમાં જાગે, જીત અમારી જીદ છે એવું અંદરથી જો લાગે, યાહોમ કરીને પડો ફતેહ છે આગે. વાહ કિરણસિંહ, વાહ. તો હવે આદિત્યને વિનંતી કરીએ કે એક નર્મદા શંકરની રચના આપણને ગાઈને સંભળાવે. મેહુલ સુરતીનું સ્વર નિયોજન છે. રેખ રૂઠીને ગઈ આશ ઉડી રે કેમ હવે જીવું, રેખ રૂઠીને ગઈ આશ ઉડી રે કેમ હવે જીવું, રેખ રૂઠીને ગઈ આશ ઉડી રે કેમ હવે જીવું, જખમને કેમ કરી સીવું, જખમને કેમ કરી સીવું, જખમને કેમ કરી સીવું, જખમને કેમ કરી સીવું, રેખ રૂઠીને ગઈ આશ ઉડી રે કેમ હવે જીવું, રેખ રૂઠીને ગઈ આશ ઉડી રે કેમ હવે જીવું, જખમને કેમ કરી સીવું, જખમને કેમ કરી સીવું, જખમને કેમ કરી સીવું, જખમને કેમ કરી સીવું. જેની હુફમાં તન મન ધનની આશતી મોટી, આશતી મોટી, જેની હુફમાં તન મન ધનની આશતી મોટી, આશતી મોટી, જેની હુફમાં તન મનની આશતી મોટી, આશતી મોટી, સહજમાં થઈ ગઈ ખોટી, સહજમાં થઈ ગઈ ખોટી, સહજમાં થઈ
गई खोटी रेख रूठीने गई यश उड़ी रे केम हवे जीवन हीरो ने हीरो कोई ते पण नहीं पासे ते पण नहीं पासे हीरो ने हीरो कोई ते पण नहीं पासे ते पण नहीं पासे हीरो ने हीरो कोई ते पण नहीं पासे ते पण नहीं पासे मथुं शुं स्वप्न तणे भासे 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 रेख रूठीने गई आश उड़ी केम हवे जीवन रेख रूठीने गई आश उड़ी केम हवे जीवन जखमने केम करी सीवन 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 હાલો, ક્યા બાત, વાહ આદિત્યભાઈ. તો હવે કવિ અમદાવાદથી આવેલા આપણા ગુજરાતના ત્યારના સમયના શીર્ષસ્થ ગીત કવિ કૃષ્ણ દવેને વિનંતી કરું છું કે નર્મદના શબ્દો પરથી પ્રેરણા લઈને એમણે રચેલી રચના આપને સંભળાવે. કવિ કૃષ્ણ દવે 150 વર્ષ પહેલાના સમયમાં પહોંચી ગયા. નવ કરશો કોઈ શોક રસિકડા નવ કરશો કોઈ શોક હજુ એ ગુર્જર કંઠે ગુંજે નર્મદ નામે શ્લોક રસિકડા નવ કરશો કોઈ શોક રસિકડા નવ કરશો કોઈ શોક કે જય ગરવી ગુજરાતને ગાતા કદી ન થાકે લોક રસિકડા નવ કરશો કોઈ શોક રસિકડા નવ કરશો કોઈ શોક કે મૂકી કલમને ખોળે માથું મૂકી કલમને ખોળે માથું ખરે દાંડિયો પીટ્યો મૂકી કલમને ખોળે માથું ખરે દાંડિયો પીટ્યો કે બ્યુગલ વગાડી એકલ પંડે જંગ જીવનનો જીત્યો કે તસુ ભાર ક્યાં નમવા દીધી કે તસુ ભાર ક્યાં નમવા દીધી આ ભાષાની ડોક રસિકડા નવ કરશો કોઈ શોક રસિકડા નવ કરશો કોઈ શોક કે ભરી ખુમારી નસ નસમાં ભરી ખુમારી નસ નસમાં તે શબ્દે શબ્દે છલકે ભરી ખુમારી નસ નસમાં તે શબ્દે શબ્દે છલકે કે ભાષામાં નવસર્જન કરતા સુરત એની મલકે ભાષામાં નવસર્જન કરતા સુરત એની મલકે કે પાઘડીએ વળ ટકે પાઘડીએ વળ ટકે જેમના
શબ્દ થાય નહીં ફોક રસિકડા નવ કરશો કોઈ શોક રસિકડા નવ કરશો કોઈ શોક રસિકડા નવ કરશો કોઈ શોક. સાંભળીશું ફરી એકવાર મેહુલ સુરતીનું સ્વર નિયોજન છે. ત્રિભંગી નામનો એક છંદ છે. બે માત્રા પછી 8 માત્રા પછી 8 માત્રા પછી 8 માત્રા એ રીતનો એક બહુ જ અદ્ભુત છંદ છે. નર્મદે પ્રથમવાર એની કવિતામાં પ્રયોજ્યો. મરાઠીની અસર હેઠળ આ છંદ શોધી લાવેલા. દલપતરામે આનું વર્ણન નથી કર્યું, પણ નર્મદે આ છંદમાં આ ગીત લખ્યું છે. હરી ઠામે ઠામે કામે કામે આઠે જામે જો છું. હરી ઠામે ઠામે કામે કામે આઠે જામે જો છું. હરી ઠામે ઠામે કામે કામે આઠે જામે જો છું. હરી ઠામે ઠામે કામે કામે આઠે જામે જો છું. હરી ઠામે ઠામે કામે કામે આઠે જામે જો છું. तन मने भराता विकार माता कुसुम थाता हर जे तू सौने वरदाता कर सुख साता निरोगी राता हर जे तू. तन मने भराता विकार माता कुसुम थाता हर जे तू सौने वरदाता कर सुख साता निरोगी राता हर जे तू. ना जाता पापे थैये आपे नर्तन ना पे सते तू. ना जाता पापे थैये आपे नर्तन ना पे सते तू. हरी ठामे ठामे कामे कामे आठे जामे जो છું. માગો લાડે વિંદન સાડે જુક્તિ સુજાડે બાપારે યશ કર્મ ખાંડે સમજગાડે બહુ જ રમાડે સંસારે. હું માગો લાડે વિંદન સાડે જુક્તિ સુજાડે બાપારે યશ કર્મ ખાંડે સમજગાડે બહુ જ રમાડે સંસારે. જય જય જગદેવા अनुपम मेवा वाणी लेवा करूं सेवा. जय जय जगदेवा अनुपम मेवा वाणी लेवा करूं सेवा. हरि ठामे ठामे कामे कामे आठे जामे जो છું. हरि ठामे ठामे कामे कामे आठे जामे जो છું. हरि ठामे ठामे कामे कामे ठामे ठामे कामे कामे आठे जामे जो છું. વાહ વાહ વાહ. તો આ ત્રિભંગી છંદ 2-8-8-8-6 એ રીતનું એનું બંધારણ છે. 2-8-8-6. નર્મદ વોઝ ધ ફર્સ્ટ ટુ યુઝ ધીસ ઇન ગુજરાતી. અને આઈ થિંક મરાઠીમાંથી પ્રેરણા હતી, પણ પહેલી વાર ગુજરાતીમાં સરસ રીતે આપણે પ્રયોગ કર્યો. તો નર્મદા શંકરને આપણે 2-4 વસ્તુઓમાં સીમિત કરી દીધા છે. નર્મદે એમના જમાનામાં ભાલણના પદો શોધવા માટે જેટલા પણ પ્રવાસો તમે વિચારો ત્યારે કોઈ વાહનો બીજા નહોતા, અને કોઈ એવી મોટર કે કોઈ એવી, તો
કઈ રીતે પ્રવાસ કર્યા હશે આપણને એમ વિચાર આવે. સુરતથી બોટમાં બેસીને ભાવનગર ગયા, સુરતથી ચાલીને કે આ ઘોડાગાડી વગેરેમાં ડભોઈ ગયા, અમદાવાદ ગયા. ભાલણના પદો બધા એમણે ડભોઈ અને ચાંદોદ પાસેથી શોધ્યા. સામળના અને દયારામની ગરબીઓ બધી જે ખોવાઈ ગયેલી હોય એ શોધવા માટે અમદાવાદનો પ્રવાસ કર્યો. એ જ રીતે ભાવનગરમાંથી પણ જૂનું ગુજરાતી સાહિત્ય એકત્ર કર્યું. કદાચ 10 કે 12 માણસો એક જીવનમાં ન કરી શકે એટલા કામ નર્મદે એમના 54 વર્ષના આયુષ્યમાં કરેલા. તો કવિ ભરત ભટ્ટ હવે એક નર્મદની પ્રેરણા લઈને, નર્મદ પાસેથી પ્રેરણા લઈને એક ગીત રજૂ કરશે. ભરત ભટ્ટ પવન વડોદરાથી આવેલા કવિ છે. જોરદાર તાળીથી આપણે વધાવી લઈએ. હેપી બર્થડે ટુ નર્મદ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. તીર્થોમાં તું ઉત્તમ છે ને તું છે પાવન ધામ, તીર્થોમાં તું ઉત્તમ છે ને તું છે પાવન ધામ. એક એક ગુજરાતીના માં ગુર્જરી તને પ્રણામ. સંપી રહે સૌ જાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. હૃદય બનીને ભીતર ધબકે નરસિંહને મેં ગાણી, હૃદય બનીને ભીતર ધબકે નરસિંહને મેં ગાણી. દયારામ પ્રેમાનંદ નર્મદ મીઠી તારી વાણી. તું સરસ્વતી સાક્ષાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. દીપે અરુણું પ્રભાત, જય જય ગરવી ગુજરાત. અને છેલ્લો બંધ છે કે દરિયો તારું નામ જપે છે ગરવી ગુર્જર મૈયા. દરિયો, લાંબામાં લાંબો દરિયો આપણા ગુજરાતને મળ્યો છે. દરિયો તારું નામ જપે છે ગરવી ગુર્જર મૈયા. તારા કંઠે દુહા રમે ને પગમાં તાતા થૈયા. ભવાઈ ગુજરાતી. દરિયો તારું નામ જપે ને ગરવી ગુર્જર મૈયા. દુહો તારું તારા કંઠે દુહા રમે ને પગમાં તાતા થૈયા. તું સંગીતના સુરસાત, તું સંગીતના સુરસાત. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. દીપે અરુણ પ્રભાત. થેન્ક યુ. તો આપ સૌએ અત્યાર સુધી જે પ્રસ્તુતિ માણી, જે નર્મદને સમર્પિત પ્રસ્તુતિ હતી, અહીંયા પૂરી થશે. હજુ 1 કલાક જેટલું આપણે લગભગ 45 મિનિટ જેટલું કવિ સંમેલન ચલાવીશું. કાર્યક્રમ પછી અલ્પાહારની વ્યવસ્થા ચા કોફીની રાખેલી છે. અત્યારે તમારી સમક્ષ જોરદાર તાળીઓના નાદ સાથે નર્મદનો રોલ જેમણે કર્યો, હવે આપણે એમને પાઘડી ઉતારવાની પછી છૂટ આપીશું. પ્લીઝ આવો, વચ્ચે આવો, વચ્ચે આવો. હું વિનંતી કરીશ કલરવ અને સાર્વજનિક સોસાયટીના હોદ્દેદારોને કે મંચ ઉપર આવે. આપણે કલાકારોનું સન્માન કરીશું. જોરદાર તાળીથી વધાવી લઈએ. ઓમ દેસાઈ, સુરતના 23 વર્ષની ઉંમરના યુવાન કલાકાર. એણે ડ્રામેટિક્સમાં માસ્ટર્સ કર્યું છે અને આપણે એને શુભેચ્છા પાઠવીએ કે અભિનય ક્ષેત્રે એમની કારકિર્દી જ્વલંત રહે. બિલકુલ 3 કે 4 રિહર્સલમાં આખી સ્ક્રિપ્ટ એણે મોડે કરી લીધી. તમે જો એ જમાનાનું બાળક છે જે જેક એન્ડ જીલ ભણીને મોટો થયો છે, પણ આ નર્મદની ભારેખમ ભાષા, એના પઠન કરવાની રીત, આ બધું એણે જે ઝડપથી આત્મસાત કર્યું છે, ખરેખર અભિનંદનના અધિકારી છે. તો હું વિનંતી કરીશ ડૉક્ટર નીતિન ગર્ગને કે આપણા નર્મદનું સન્માન કરે. સમગ્ર જે નાટિકા હતી એ નાટિકાનું દિગ્દર્શન જેણે કર્યું સુરતના યશસ્વી અને પ્રતિભાશાળી નાટ્ય દિગ્દર્શક ડૉક્ટર ગિરીશ સોલંકીને હું વિનંતી કરીશ કે મંચ પર આવે, જેમણે ખૂબ સુંદર નર્મદનો સમય કેવો હતો, એ સમયે કેવા વહેમ, કેવા કુરિવાજો, કેવા કુસંપનું વાતાવરણ હતું એ ચરિતાર્થ કર્યું. એના વેશભૂષાથી લઈને અવાજથી લઈને દરેક વસ્તુમાં ફક્ત 3 કે 4 રિહર્સલમાં આખું નાટક તૈયાર થયું છે. તો જોરદાર તાળીથી આપણે વધાવી લઈએ. ડૉક્ટર પ્રશાંતને વિનંતી કરીશ કે એમનું સન્માન કરે. સ્કોપામાંથી ઘણા બધા લોકોએ અમને ખૂબ મદદ કરી છે. હું 3 વ્યક્તિઓને બોલાવીશ. નિકીભાઈ, શિખાબેન
સોમૈયા અને ગયા છે ઓકે, અને ત્વિષા શુક્લ. તો નિકીભાઈ શરૂઆતથી ડે 1 થી આ તમામ બધી વ્યવસ્થા કરવામાં ખૂબ મોટો ફાળો રહ્યો છે અને ત્વિષા હેઝ બીન ઓલવેઝ ધેર. ત્વિષાને આપ જાણો છો, ખૂબ સારી કલાકાર છે. તો ડૉક્ટર મિતાલી ગર્ગ ત્વિષાનું સ્વાગત કરશે, સન્માન કરશે, અને નિકીભાઈનું, નિકી ક્રિસ્ટી, અમારા સંગીતનો જેને એન્સાઇક્લોપીડિયા કહેવાય એવા નિકીભાઈ, એમનું સ્વાગત કરવા માટે વિનંતી કરીશ. સાહેબ નીકળી ગયા રાજેશભાઈ? હા હા ઓકે હા. આજના આપણા ગાયક કલાકાર આદિત્ય નાયકને વિનંતી કરીશ કે આગળ આવે. હા નિકીભાઈ, નિકી ક્રિસ્ટી. જે બી આ પ્રોગ્રામની પરિકલ્પના કરી, રાત્રે રહીશભાઈને વાત કરી, નહીં આગલે દિવસે સોરી નિકીને વાત કરી. નિકી કે સાહેબ હું રહીશભાઈ સાથે તમે જરા 2 શબ્દોની આપલો કરો, મારું આખું પરફોર્મિંગ આર્ટ્સ કોપા ને આપણે એમાં લઈએ કારણ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી હતી. તરત જ રહીશભાઈ એમને વાત કરી અને એમને પૂરેપૂરું 100% 100% આજે પૂરેપૂરું કામ કરી સંકલન કર્યો. દિલથી આભાર અને અભિનંદન. આપણા યુવાન ગાયક જે પુરુષોત્તમ ઉપાધ્યાયના પટ્ટ શિષ્ય છે એવા આદિત્ય નાયક, 22 વર્ષની મારા ખ્યાલથી ઉંમર છે એની, અને ખૂબ ઉજ્જવળ ભવિષ્ય છે. જોરદાર તાળીથી આદિત્યને આપણે વધાવી લઈએ. આદિત્યના 2 સાથી સંગાથી કલાકારોના નામ આપણે ખાલી જાણીએ. સહર્ષ અને પાર્થ. તબલા પર પાર્થ પટેલ અને ગિટાર પર સહર્ષ જુનેજા. અને જે 6 ગાયકો હતા એમને વિનંતી કરીશ કે એકવાર સ્ટેજ પર આવી જાય. ગાયકો, સિંગર્સ, આઈ થિંક દે આર નોટ ધેર. છે કે સ્કોપાના ગાયકો, સ્કોપાની ટીમ, સિંગર્સની ટીમ, ઓકે. અને હા, ડૉક્ટર ગિરીશભાઈને હું વિનંતી કરીશ કે એ પહેલાં આપણે કવિઓનું સ્વાગત કરી લઈએ. કવિ શ્રી કૃષ્ણ દવેનું આપણે સ્વાગત કરીશું. કવિ શ્રી કૃષ્ણ દવે. કવિ શ્રી ભરત ભટ્ટને વિનંતી